કચ્છ અને મુંબઈને જોડતી લોકપ્રિય ટ્રેન કચ્છ એક્સપ્રેસ હાલ મુસાફરો માટે ચિંતાનો વિષય બની રહી છે. છેલ્લા કેટલાક સમયથી ટ્રેનમાં લુખ્ખા તત્વોના વધતા જતા ત્રાસના કારણે સામાન્ય મુસાફરો પોતાની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. મુસાફરોના જણાવ્યા અનુસાર ખાસ કરીને રાત્રિના સમયે દારૂ પીધેલી કે નશાની હાલતમાં કેટલાક લુખ્ખા તત્વો ટ્રેનમાં ફરે છે અને મુસાફરો સાથે ગાળાગાળી, અશોભનીય વર્તન તેમજ ઝઘડામાં ઉતરી જાય છે. આ પરિસ્થિતિના કારણે પરિવાર અને મુસાફરી કરતા મુસાફરોમાં ભય ફેલાયો છે, જ્યારે એકલી મુસાફરી કરતી મહિલાઓમાં ખાસ કરીને ગભરાટની સ્થિતિ જોવા મળી રહી છે. મુસાફરોનો આક્ષેપ છે કે ટ્રેનમાં જીઆરપી અથવા આરપીએફના જવાનોની હાજરી પૂરતી નથી. ફરિયાદ કરવામાં આવે ત્યારે તાત્કાલિક અસરકારક પગલાં લેવાને બદલે માત્ર આશ્વાસન આપવામાં આવે છે, જેના કારણે મુસાફરોમાં અસંતોષ વધી રહ્યો છે. એક મુસાફરે જણાવ્યું હતું કે અમે પરિવાર સાથે મુસાફરી કરતા હોઈએ ત્યારે આવા લુખ્ખા તત્વોના કારણે સતત ડર લાગતો રહે છે. રેલવે તંત્રએ ખાસ કરીને રાત્રિના સમયે સુરક્ષા ગાર્ડનું પેટ્રોલિંગ વધારવું જોઈએ. સ્ટોરી રિપોર્ટ બાય બાબુ આહિર, રાપર. હા, અને આપ સબ બધી પબ્લિકોને જોઈ શકો છો કે બધી પબ્લિકો આ મગજમારીને જોવા માટે અને એ લોકો જોઈને થાકી ગયા છે અને બધાએ પોતપોતાના લેડીઝો સાથે આમ સેફટી સાથે ઉભા રહી ગયા છે કે એ લોકો સાથે કોઈ પણ મગજમારી કોઈ ના કરે અને એ લોકોની મદદ અને એમને કોઈ નુકસાની ના પહોંચે. એટલે બધા ભાઈઓ અને આજુબાજુના પણ સ્ટેટવાળા ભાઈઓ એમની સેફટી માટે લેડીઝોની આવી ગયા છે. તમે જોઈ શકો છો કે આ બધી જગ્યા ઉપર આ ટોયલેટ કને ઘણી મગજમારી થઈ, ખૂન થયું, બ્લડો મારેલી છે અને અહીંયા કને બી બેઠેલી લેડીઝો બ્લડ સફાઈ દ્વારા બ્લડ સાફ કરવામાં આવ્યું છે, પણ બ્લડ તમે જ્યારે વિડીયો મારી કને છે કે કેટલું નીકળેલું છે આ તમે જોઈ શકો છો. અહીંયા કને અને હરેક કોઈ બી યાત્રી અને ઘરના લેડીઝો સાથે છે, બધી ખૂબ જ ડરેલી વ્યવસ્થામાં છે, જે આરપીએફ સાથે હેલ્પ માંગે છે કે આરપીએફની એ લોકોને આપો અને એ લોકો ડબ્બામાં એક આરપીએફ હોય અને એ લોકોને સેફટી રહે એના માટે નમ્ર વિનંતી. કમ્પ્લેન્ટ વાપી, વલસાડ ને નવસારી, એના પછી સુરતમાં જે કમ્પ્લેન્ટ લખાયેલી છે અને જે પોલીસવાળાની વાણી અને એમની વર્ણા સાથે આપણે લેડીઝોને પૂછીએ કે એમની જે આગળ વધીને જે બોલવા ગયા કે અમને સેફટી જોવે છે, તો એ લોકોને શું જવાબ આપ્યો એ માટે આપણે જાણકારી લઈએ કે શું કહે છે. તમને પોલીસ જે સુરત આરપીએફ આવ્યા અને કમ્પ્લેન્ટ લીધી, તો એ વિશે તમારે શું કહેવું છે કે એ લોકોએ સહાય તમને બરાબર કરી છે મદદ? નહીં, નવસારીમાં અમે એમને નવસારીમાં પોલીસવાળા આવ્યા, અંદર આવીને ખાલી જોઈને વયા ગયા, નાખી એમને એટલે ચેકિંગ કરી કે ક્યાં એ લોકો છે. પછી સુરતમાં પોલીસ આવીને અમને કહે છે કે તમે લોકો તમને એમના રોકવા જોઈએ. હવે એ લોકોના હાથમાં બ્લેડ છે, અગર એ બ્લેડ અમને મારે તો પોલીસની સુવિધા શું છે? અમને મતલબ માર્યા વાળો સાધન એમની સાથે જ હતો. છોકરી મારી નાની ડરે છે, અમે બધી લેડીઝો છે ડરીએ છીએ. સુવિધા શું અમારા માટે? અગર આવી રીતે બેવડા લોકો ટ્રેનમાં ચડીને આવી રીતે દાદાગીરી કરશે, ખૂન ખરાબા કરશે, તો અમને કાલે કાંઈ થશે તો એની જિમ્મેદારી કોણ લેશે? હા, તમે બધે તો તમારી નજરની સામે જોયેલું છે કે આ ડરાવેલું પોતે લેડીઝ નહીં, એની સાથે લેડીઝ છે, એને ધક્કો મારતો હતો અને પોતાને બ્લેડથી આખું મારી ટ્રેનમાં આખું બ્લડ કર્યું છે. બરાબર છે. તમારા હિસાબે લેડીઝને મારતો તો ને પોતાના હાથે અત્યારે જે સામે જતો હતો એને કહેતો હતો કે વચમાં નહીં આવો તો બ્લેડ મારીશ. એટલે અમારે સુવિધા શું? અમે લેડીઝો એકલી છીએ. તમે જોઈ રહ્યા છો એક નાનકી છોકરી, યંગ અને મોટા દાદીમાં બી તમે જોઈ શકો છો. અને અમે ખાલી મદદ કરીએ છીએ અને એક હેલ્પ માંગીએ અને એના માટે થઈને અમને બહુ કમ્પ્લેન્ટ માટે આવે છે કે ભાઈ તમારે આ કરવું પડશે. અમારે બી કમ્પ્લેન્ટ કર્યા પછી અમારે પોતાને બી કોઈ સ્ટાફ ન હોય કે આ માણસો ગમે તે બધા સફર કરી રહ્યા છીએ, એ લોકોને હેરાન ના થવું પડે અને ખાલી અમારી કમ્પ્લેન્ટ લઈને ખાલી એક્શન જ લેવાય, પણ અમને હેરાન ના થઈ શકે, અમે હેરાન ના થઈએ એના માટે કાંઈ કરજો. એક્શન લેવાની જરૂરત છે. દારૂ વેચાય બધું નહીં ચાલે. લેડીઝો એકલી સફર કરવા વાળી હોય છે ઘણી બધી. આ તો અમે લોકો આજે છે, કાલે કેટલી લેડીઝો બીજી પણ હોય, તો કાંઈક એની માટે એક્શન કચ્છવાળાએ લેવી પડશે. કચ્છની ટ્રેન માટે આ બધું આવી તો હોય તો પોલીસવાળા કે તમે પકડી રાખો. અમે કેવી રીતે પકડી રાખીએ એને? અમને કાલે મારશે તો અમારા ઘરના લોકો શું કરશે? કેટલા જણા હતા? મતલબ તમે કહી શકશો કે અંદર તમે લોકો 6-7 જણા હતા. તમે જોઈ શકો છો 6-7 જણા તમે બધાએ નજરે જોયેલા હશે. 6-7 જણા મેં બી પોતે જે વિડીયો શૂટ કરી રહ્યો છું, હું પોતે પણ મેં 6-7 જણા જોયેલા છે કે ભાઈ ટ્રેન સુરત પહેલાં રોકે છે અને ત્યાં કને પબ્લિક ઉતરી જાય છે. કૃપયા ધ્યાન આપો. પહેલા તો એ લોકો સ્ટોપ રાખવી જ ન જોઈએ ટ્રેન. સૌથી પહેલી કાંઈ બી સિગ્નલ ના, બધા ઉતરી ગયા એના પછી સુરત પોલીસ આવે છે. એનો મતલબ શું થયો? નવસારી વાળા આવીને અંદર ચેક એ લોકો બેઠા હતા ત્યારે એક્શન લેવું જોઈતું હતું ને કંઈ. અને આ બધી જગ્યા આપણે આ દરવાજા કનેથી રહીને આ બધી કાંડનામાં બધું સીન આ દરવાજા અહીંયા સુધી થયેલ છે. જે કામ પછી સફાઈવાળા આવીને બ્લડ ને બધું સાફ કરી ગયા, જેનો અમે ખૂબ આભારી માની છીએ કે અમને એની સ્મેલથી દૂર કર્યા. પણ
સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં. સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.